તાલીમ શરૂ કરવામાં આવી। આજરોજ અંધજન મંડળ KCRC ભુજ અને સમસારા ગ્રુપ દ્વારા નખત્રાણા તાલુકાના ખોંભડી મોટી ખાતે ખોંભડી રસલિયા રામપર સરવાના દિવ્યાંગ બહેનોને રોજગારી મળી રહે તે માટે 15 દિવસની સિલાઈ તાલીમ શરૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જેમાં ખોંભડી ગામના સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન હીરાભાઈ કાપડી, પાટીદાર સમાજના અગ્રણી મણીલાલ પટેલ તેમજ મેનેજર અરવિંદસિંહ ગોહિલ, રસલિયા ગામના સરપંચ જયંતિભાઈ પરમાર, ઈશ્વરદાન ગઢવી, રામપર સરવાના સરપંચ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણ, ખોંભડી ગામના માજી સરપંચ દિલીપસિંહ જાડેજા, ગામના ગ્રેડી નવુભા શિવાજી જાડેજા, અંબાજી મંદિરના ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ તેમજ યુવક મંડળના પ્રમુખ દયારામભાઈ ચૌહાણ, લોહાણા સમાજના યુવા અગ્રણી દિવેશ પ્રદીપભાઈ સચદે રસલિયા, અમદાવાદથી ખાસ ઉપસ્થિત સિલાઈ ટ્રેનર વિનોદ બાલાબેન વગેરે દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશીએ ઓનલાઈન જોડાઈને કાર્યક્રમની રૂપરેખા આપી હતી। સમસારા ગ્રુપના CDO મુકેશભાઈ ઓઝા સાહેબે દિવ્યાંગ બહેનોને આ તાલીમ દ્વારા આત્મનિર્ભર બનવાનો શુભ સંદેશ પાઠવ્યો હતો। ખોંભડી પાટીદાર સમાજના અગ્રણી મણિભાઈ પટેલ અંધજન મંડળની કામગીરીને બિરદાવી હતી। રસલિયા ગામના સરપંચ શ્રી જયંતિભાઈ પરમારે તમામ બહેનોને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી સ્વરોજગાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ તાલીમમાં 3 લો વિઝન બહેનો, 4 શ્રવણમંદ બહેનો અને 8 અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા બહેનો જોડાયેલા છે। આ તાલીમ પૂર્ણ થતાં તેમને ઉષા કંપનીના મોટરાઇઝ મશીન અર્પણ કરવામાં આવશે, જેથી તેઓ ઘરેથી સિલાઈ કામ કરી રોજગારી મેળવી શકશે અને આત્મનિર્ભર બનશે। આ તાલીમ લીધેલ 15 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેથી સરકારી યોજનાઓનો લાભ મળી શકશે। આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે કર્યું હતું અને સંસ્થાના કોર્ડિનેટર મંજુલાબેન મારવાડા અને ખોંભડી ગામના કોઠારી જગદીશભાઈ કાંતિલાલભાઈ વાડિયા, વિજયભાઈ ભગત, શિવજીભાઈ સીજુ, લાલજીભાઈ રવાણી, મહેશભાઈ જોશી તેમજ મેમુનાબેન હિંગોરજાએ આયોજનમાં સહયોગ આપ્યો હતો। ગામના મહિલા આશા બહેનો તેમજ આંગણવાડીની બહેનો, દાફડા લક્ષ્મીબેન, દાફડા ડાહીબેન તેમજ વાઘેલા નર્મદાબેન, હજામ, કુલસુમબેન જોશી, જયશ્રીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ મનસુખભાઈ પટેલે કરી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર TV ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।